પાસે છે નવું એડમિશન. શું નામ બેઠા? તમારું નામ શું છે? ધનલક્ષ્મીબેન જસભાઈ પટેલ. ધનલક્ષ્મીબેન જસભાઈ પટેલ. કઈ ના છો તમે? સોજિત્રા. આપણા સોજિત્રા ના છો? હે? આપણું સોજિત્રા? સોજિત્રા. કોણ છે તમારા ઘરમાં? કોણ કોણ છે? મારા ઘરવાળા મરી ગયા છે. નહીં, કોઈ નહીં. છોકરા, 2 છોકરા છે. એક વહુ છે, એક વહુ મરી ગયા. છોકરો છે? છોકરા છે 2. રાખતા નહીં? ના, કેમ? બસ માને રોટલા હાલવા ના ગમે. કેટલા દિવસ છે અહીંયા આગળ બા? મને આ 2 મહિના થશે અહીં. 2 મહિના થઈ ગયા? હા. 2 મહિનાથી તમારો વિડીયો નતો બનાવ્યો? ના, કોઈ મળવા જ નહીં આવ્યું. એમને અમે વિડીયો નતો બનાવ્યો, અમને એમ હતું કે કોઈ ને કોઈ લઈ જશે. હા, અમને એવું હતું. આ બાને 2 મહિના થઈ ગયા અને અમારું નજીકનું જ ગામ છે અહીંથી સોજિત્રા, લગભગ અહીંથી 10, 12, 15 કિલોમીટર છે. કોઈ મળવા આવતું નહીં. અને દીકરાઓ છે, અમને એમ હતું કે ઝઘડો નાનો મોટો થાય, કંઈ બી હોય, અબોલા હોય, વોટેવર, 7 દિવસ, 10 દિવસ, 15 દિવસમાં આવીને લઈ જાય એવી અપેક્ષાઓ હતી. પણ આજકાલ વાતને 2 મહિના થઈ ગયા. 2 મહિનાની અંદર કોઈને મળવાનો સમય નથી મળ્યો. કોઈ મળવા આવ્યું બા? ના, કોઈ મળવા નહીં આવતું. જોવાય નહીં આવતું? કોઈ કોઈ નહીં. પૂછવાય નહીં આવતું કોઈ? સો સોજિત્રા આસપાસના લોકો જે આ બાને ઓળખતા હોય. સોજિત્રા કયા ફરિયામ બા? કયા ફરિયામ સોજિત્રા? મારા મેઘાભાઈની ખડકી ખારી કોઈ. સરનામું જોજો, આસપાસ વાળા કહેજો. આ સારું ના લાગે. વિડીયો તો એટલા માટે બનવાનો કે યાર સમાજને જગાડવાનું કામ છે. વૃદ્ધાશ્રમ ચલાવવાનું અમારું કામ નથી. અમારું કામ છે જે ખોટા રસ્તે ચડી ગયા હોય એમને સીધા રસ્તે લાવવા, જે સંસ્કાર ભૂલી ગયા હોય એમને સંસ્કાર તરફ વાળવા, અને બધા પરિવારવાળા એક રહે એ માટેનો હેતુ છે. કદાચ કોઈને ખોટું લાગે તો તેલવાળા થાય, એક બેન હાડા થાય, કોઈ એમને ફરક નહીં પડતો. અમારો ઇન્ટેન્સ એટલો જ છે કે દરેકના મા બાપ એમના ઘરે કોઈ પણ સંજોગોમાં રહે. આશા રાખીએ છીએ વિડીયો હવે ના છૂટકે. 2 મહિના પછી મૂકવો પડ્યો છે. 1-2 દિવસમાં કોઈ ને કોઈ એમના રિલેટિવ એમને સમજાવે કે આ સારું ના લાગે, એમને લઈ જાય. લોકો એટલા શેર કરજો ને એમના જેટલા પણ લોકો ઓળખતા હોય ત્યાં કહેજો કે આવું ના હોય. એક દિવસ તારી પણ આવી જ વારી આવશે. બા ચિંતા ના કરશો, હા ને? આરામથી રહો. ધનલક્ષ્મીબેન તમે બેઠા છો, કશી ચિંતા. બસ ગમે છે નહીં? અશો વાદન ચલો. હા, દાદા આવ્યા છે. દાદા કઈથી આવ્યા છો? તળાજા તાલુકાથી. તળાજા તાલુકો, ભાવનગર જિલ્લો. હા. શું નામ દાદા તમારું? સગન. છગનભાઈ. હા. કેવા છગનભાઈ? પાસાભાઈ. છગનભાઈ પાસાભાઈ. હા હા. અટક શું? ડોડિયા. ડોડિયા છો? ઓકે. કયું ગામ તમારું દાદા? ખંડેરા. ખંડારા. તળાજા. તળાજા પાસે જ છે. ઓકે. કોણ છે તમારા ઘરમાં? કોઈ નહીં, મરી ગયા. બધા મરી ગયા? તમે એકલા જ છો દાદા? હવે એક જ છે. કેટલી ઉંમર તમારી? ઉંમર 75. 75 થયા. તો અહીં એકલા કેમ ના પહોંચ્યા તમે? એકલા હું વાયા. વાયા ક્યારે નીકળ્યા હતા? આ તળાજે 8 વાગ્યાની. કાલ રાતે નીકળ્યા હતા? હા, આજ રાતે અહીં ઓહો. પહોંચ્યો. રાતે પહોંચ્યા હતા આગળ? નાસ્તો બસ્તો કર્યો? હતા નાસ્તો કર્યો? હા. ચા બા પીધી? ઓકે. પીધી. રહેવાયા છો અહીંયા વૃદ્ધાશ્રમમાં ને? આરામથી, કોઈ ચિંતા નહીં. રાખેલી હે ને? આરામથી રહો, કોઈ ટેન્શન ના લે. હવે હું તમને વાત કરું, હમ મારી કમાણીના મેં પૈસા ભેગા કર્યા, હમ એ મારા વૃદ્ધાશ્રમમાં નાખી દેવા. શું વાત છે? હમણાં તમે છો ત્યાં સુધી એ પૈસા તમારા જોડે રહેવા દેવાના. મારી પાસે હા, તમારા કંઈક બી નાની મોટી બીજી વસ્તુ લાવી હોય, બધું જો કે અહીંયા બધું આપવાનું જ છે, પણ છતાં પણ તમને કંઈક એક્સ્ટ્રા કંઈક ખર્ચો કરવાનું મન થાય, પૈસા તમારા જોડે રાખજો. હા. પછી અમે લઈ લઈશું તમારા જોડેથી. હા. હે ને? તમારા જોડે રહેશે પૈસા હમણાં. એકલા કામેલું છે, કોઈનું કામેલું નથી. બરાબર. મારો જીવન છે ધર્માદામાં. મારું ના ના, જીવન. ખૂબ સરસ દાદા. કોઈ ચિંતા નહીં, આરામથી રહો આપણે ત્યાં, કોઈ ચિંતા ના કરશો. બરાબર ને? ગયા જન્મનું આપણું કંઈક લેણું બાકી હશે એટલે આપણે ભેગા થયા. હા હા હે ને? હા. ચલો, હા, આરામથી ચલો. વૃદ્ધાશ્રમ પગે ના લાગશો દાદા, તમારા અમને આશીર્વાદ દેવાના. બરાબર? તમારા જેવા ઘણા લોકોને રાખી શકીએ એમ. હા, ચલો આરામથી વૃદ્ધાશ્રમ જતા રહે. હા, ચલો મૂકી દો તમને. લો એમને મૂકી દો. બોલો બા, શું નામ તમારું? પૂનમ નહીં. પૂનમબેન. કઈથી આયા? ચરમ નહીં. ચરામથી? કયો ચરો? કોયલી વાળો. વડોદરા કોઈલીથી આયા? હા. બરાબર. કોણ છે તમારા ઘરમાં? કોઈ નહીં. થઈ ગયા બધા? મરી ગયો. બધા મરી ગયા? તમારે કેટલા વાર થયા? મેં હશે એવું મને નહીં ખબર. 80-90 થયા? 80-90? હમ. તો કયા ઘરે રહેતા હતા લગીન તમે? ચરમ જ રહેતી હતી. ઘર પર નહીં? ના, ખુલ્લામાં પડી રહેતા હતા? ખુલ્લામ નહીં. તો? એ ગાળા મળે ને તો ગાળા માં જ રહેતી હતી. બરાબર. જમવાનું? જમવાનું તો કોમ કરીને ખાતી હતી.
કોણ હાલે જમવાનું? હે કોણ હાલે? કોમ કરવાનું લુગડો વાહનો બધું કરતી હતી તે લાગતી હતી. જેના ઘેર કોમ કરો એ હાલે તમને જમવાનું? હા હા આખી જિંદગી એ રીતે કરી? એવી રીતે જ કોમ કરીને તમારા ખાધું. ઘરવાળા અમાર ઘરવાળો ઓફ થઈ ગયો કેટલા વર્ષ થયા? ખાસું થયું. શું? હમ. જબરા, તમારી હિંમત જબ્બર કહેવાય. હે બહુ હિંમત કહેવાય તમારી. કહું અત્યારના લોકો તો જરા કે વેઠતા નહીં. હમ. હા. શું નામ ભાઈ તમારું? પ્રવીણસિંહ રાઠોડ, પ્રવીણસિંહ રાઠોડ. કોયલી ક્યાંથી લાવ્યા બેન? કોયલી ઇન્દિરાનગરમાંથી. ત્યાં રહેતા હતા એકલા જ? હા, એકલા જ રહેતા હતા અને એક પંચાયત હોલમાં થોડીક જગ્યા આપી હતી, આપણે એમાં રહેતા હતા. બરાબર. અને ગામના અમે આ બધા છોકરાઓ બધા છે, જમવાનું હાલતા હતા? એ જમવાનું સ્કૂલમાંથી એમને આગળ પાછળ કોઈ છે જ નહીં? કોઈ જ નથી, કોઈ જ નથી. જમવાનું આવે ને બરાબર. ના, ના, સરસ કામ કર્યું. એકદમ જરૂરિયાતવાળા વ્યક્તિને તમે લઈને આવ્યા છો. સૌથી જરૂરિયાત ખરેખર જેના જરૂરિયાત માટે છે. વૃદ્ધાશ્રમમાં બનાવ્યું છે હા, ને, બસ, એકચ્યુઅલી આવા લોકો માટે બનાવ્યું છે. બીજા જે બિનજરૂરી લોકો આવે છે અમે રાખી લઈએ છીએ, અમારે તો કામ રાખવાનું છે, પણ જેના માટે બનાવ્યું છે વૃદ્ધાશ્રમ ખરેખર આવા લોકો માટે બનાવ્યું હા, છે. બસ 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 બરાબર એવું ને? છે, એવું છે. બોલો પૂનમબા ને, શું નામ તમારું? પૂનમબેન. કાલે પૂનમ છે ને? કાલે હા કાલે પૂનમ છે. બરાબર. રહેવું છે ને મારે ઘેર? ઓ રેવું પાક્કું ને? પાક્કું? પાકું કોમ કરશો? કોમ બધું કોમ તો નહીં થાય હવે. ખાલી મજાક કરો છો, કશું જ નહીં કરવાનું. ખાલી તમારું એક જ કામ કરવાનું, ખાવાનું. ખાલી હમ. શું કરવાનું? ખાવાનું. ખાવાનું, નાવાનું, ભગવાનનું નામ લેવાનું. હા ભગવાનનું. ભગવાનનું નામ લેશો ને હા બસ. ભગવાનનું કે આશીર્વાદ આપવાના તમારે એમને. હા આશીર્વાદ તો પહેલો મને રાખ. તમારો એમનો આશીર્વાદ ના, પહેલો. ના, સરસ રહો, હે ને? કોઈ ચિંતા ના કરશો, તમને રૂમ આપી દઈએ, હે ને? હા બોલા પૂનમ ડોશી, હા શું કહું શું કેવું લાગે છે અહીંયા આગળ? અહીં સારું લાગે છે તમારા 2 મહિના થઈ ગયા? મને 3 સારું મહિના લાગે થયા? છે. કેટલા થયા? 2-3 મહિના થઈ ગયા ને? 2-3 મહિના થઈ ગયા તમે. એવું? હા હવે બરાબર. શું કરવું છે હવે જો હું તો અવરેજી ભાષા તો સુધી જીવત કરીશ. જીવાય તો જીવ જીવ જ કરું, હા મરવું જ નહીં. ના 4 મહિના થઈ ગયા તમારા. હે આ ઉજરા ચમ થઈ ગયા? આ ઉજળો તો અહીં ઘરને રહી ને કયો એટલે કયો કયો હાબુ લગાવો છો? હે હાબુ? હું તો નાવાનું નહીં લેતી એવું? ધોવાનું લઉં છું એવું? ચમ એટલે ઉજરા થઈ ગયા? એટલે ઉજળી છે અને હાબુ વાપરું છું લુગડા ધોઉં છું. લુગડા જાતે ધોવો છો? હા જાતે જ ધોવાનું તો કોમ કરે આપણને કમ્પ્લીટ તમારે? હાથ બાદ કમ્પ્લીટ કોમ કરો છો? હે કોમ બધું કરો છો હા કામ જાતે તો જ? બધું કરવાનું કોઈના જો કોમ નહીં કરાવવાનું, ના આપણે જાતે જ કરવાનું આપણું આપણે કામ. જાતે થાળી હોવ આપણી જાતે જ. આ દુનિયાના લોકોને શું કહેવા માંગશો? દુનિયાના લોકો બધા નાની નાની વાતોમાં ઝઘડા કરે આપણે છે. તો તમારો પ્રતાપે તમારું જ એ એમ બોલવાનું. નહીં, પણ દુનિયાના લોકો નાની નાની વાતોમાં ઝઘડા કરે છે, એમને તમે શું સલાહ આપશો? હું ઝઘડો કરતી નહીં એમને પણ તમે નહીં, જે બીજા લોકો દુનિયાની અંદર લોકો ઝઘડા નહીં કરતા અંદર અંદર ઘરમાં નાની નાની વાતોમાં અલગ થઈ જાય છે, ખબર. ભગવાનના ગાળો બોલે છે કે તમે મને દુખાલ્યું, હમ. પણ એમને શું કહેશો કે ભગવાનને જિંદગી કઈ- જીવવા માટે આલી છે? ના મેં નહીં ગાળો દીધી. એટલે તમને નહીં કહેતો લે, મેં ગાળો દીધી નહીં હું ના જ કહું એટલે તમને નહીં. દુઃખ નહીં, પણ મને દુઃખ એટલે છે તમને તે દુઃખ નહીં. શરીરમાં ગોરી બોરી ખાવ છો? હે? ના કશું નહીં 84 85 વર્ષની ઉંમરમાં તમે ઘોડા જેવા હેડાવ છો, હા. હજુ પોતાનું કામ કરો છો, ગોરી ખાતા નહીં, હા. એટલે તમારા જીવનમાં સારું જ કર્યું છે. તમારા પ્રતાપે મને સારું છે. સારું છે, હા તમારા પ્રતાપે તમારો અહીં પગલો પડ્યો ને તારું મારું સારું છે. સારું થઈ ગયું, શાંતિ થઈ જાય. હા શાંતિ છે મારા ઘરની નહીં ચિંતા. ઘર તમારું હતું જ છો? હે? ચેવા- ઘર ચેવા- હતું જ નહીં. ચેવા રહેતા એમને હતા? તો એ લોકો મને અહીં મૂકવા આવ્યા ને તમે હતા પેલું એ પ્લાસ્ટિક- લોકોએ જવાબ શું આલ્યો હમ. તમને કહ્યું ને હમ. કે જો સુધી મરે તો સુધી અહીં તમારે કને રાખવાનું રાખવાની. બરાબર. એવું કહ્યું તું ને? હમણાં તો જો તમને 15-20 વર્ષ જો કે મરવા દેવા નહીં, હમણાં હા ફરી 20 વર્ષ પછી ઘરું દબાઈ દઈશું. હા હા દબાઈ જઈશું વાંધો નહીં. હવા પૂરા કરાવડાવીએ ભાઈ, વધારે નહીં જીવા દેવાના, વધારે જીવે શું કામ છે? હા બરાબર ને? હા હવા વાળા થાય પછી આપણે વિચારીએ આગળ કે હા. તમને રાખવા કે ના રાખવા. હા હવા તો પૂરા કરાવીએ હમણાં, હા હો પૂરા કરાવો. બરાબર ને? કોઈને કહેવા થાય ને કે ભાઈ અમારા પૂનમ ડોશી હવા વાળા જીવીને જ્યાં, હા પણ હું નહીં હોય તો પણ આ ફોટા તો હશે ને. તમારા ફોટા, તમારી વાતો, હમ. તમારા વિડીયો બધું રહેવાનું. તમારા પછી તમારા ગયા પછી બી આ બધું જ અમે યાદ કરીશું. હા જો કે હમણાં જવા દેવાનું નહીં, એટલે હમણાં વાતો કરવાનો કોઈ મતલબ નહીં. હમણાં તો તમારે 15-20 વર્ષ અમારે જો રહેવાનું જ છે, હા બરાબર ને? હા રહેવું છે ને? હા રહેવાનું રહેવાનું. ખાસી રીતે રહેવાનું. હા રેડો, એટલે આરામ કરો. હા બોલો, કઈ ના છો તમે? ખેડાના ખેડામાં કઈ જગ્યાએ? ખેડાની શાંતિનગર છે ને એની પાછળ શું નામ તમારું? એક ગાંધીપુરા રહે છે. તમારું નામ શું? મારું નામ સદુબેન. સદુબેન? હા આખું નામ? સદુબેન મોહમ્મદભાઈ શેખ. સદુબેન મોહમ્મદભાઈ શેખ. હા
અચ્છા મુસલમાન છો તો મુસલમાનમાં તો કોઈ એવું હોય નહીં કે છોકરાઓ રાખે નહીં. નહીં રાખતા બાપુ. કેટલા છોકરા તમારા? મારે 3 છોકરા છે. 3 છોકરાઓ છે. એક અમદાવાદ રહે છે, એક અમદાવાદ રહે છે. એક ગાંધીપુરા રહે છે, અચ્છા અને એક શાંતિનગર પાછળ રહે છે. તો કોઈ રાખવા તૈયાર નહીં. કોઈ રાખવા તૈયાર નહીં. તો અત્યારે લગીને કઈ રહેતા હતા તમે? હું રહેતા અહીં રહેતી હતી, નતો છોકરો લેવા આવ્યો. હા તમારો મમ્મી એકવાર લેવા આવ્યા તો હા હા તમે પહેલા આવ્યા હતા. મળવા આવી હતી. હા 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 તે ઘડી લઈ ગયો, 2 મહિના રાખી. પછી પછી કે પેલા છોકરાને થાય, એ છોકરાની હાહુ હરા રહે છે, મને નહીં રાખતો. અચ્છા હાહુ હવારાને રાખે છે. હા ગાંધીપુરા વાળો એની હાહુ હરા રાખવા નહીં દેતો. એમ સાસુ સસરા રાખે તમને નહીં રાખવાના? નહીં રાખતો, મા બાપને નહીં રાખવાનું. તમારા ઘરવાળા ક્યારે ઓફ થઈ ગયા? 6-7 વર્ષ 6-7 વર્ષ થયા. કોઈ વાંધો નહીં, અહીં રહેવું છે ને તમારે? રહેવું છે. બધું ભૂલી જાઓ, છોકરા બોકરા બધું ભૂલી જાઓ, શાંતિથી અહીંયા કરો. એનો શોખ મનાવશો જ નહીં, કોઈ ચિંતા ના કરીને ખોટું ઓરડશો જ નહીં, બરાબર ને? હા અહીંયા શાંતિ રહો ને, આપણે શું જોઈએ બીજું? ના કશું જોયું. અહીંયા કઈ દુઃખ તો છે કશું? અહીં તમે છોકરા કરતા બસ અહીંથી દુઃખ તો કશું છે ને, તો ભાઈ ખોટી તમારે ચિંતા કરવી બહુ હોય, રાખો છો ભગવાન. બરાબર? તમારું હારું છોકરાનું દુઃખ લેશો જ નહીં જરાકે, હા ને? હા હેડો બોલો, શું નામ તમારું? જીવરામભાઈ તમારું નામ? મંગુબેન ક્યાંથી આવ્યા છો જીવરામભાઈ? ઊંઝા ઊંઝાથી. ઊંઝા પાટણ ઊંઝા મહેસાણા મહેસાણાથી આવ્યા છો? ના બેસાય ઊંઝા. હા વાંધો નહીં, ચલો કોઈ વાંધો નહીં. કેમ આવ્યા છો અહીંયા આગળ બેવ? છોકરાએ કાઢી મૂક્યા. બેવના કાઢી મેલ્યા છે? છોકરાએ કાઢી મેલ્યો ને અમે 12 મહિના અંદર અમને ભેગો લાવ્યો, કાયમ જુદો જ રહેતો હતો. હા 12 મહિના અમને સિલેસથી 500 કે ઝઘડા કર્યા. પછી અમે થાકીને આ ઉપાય કરી. હું 4 મહિના પહેલા આવીને અહીં તપાસ કરી ગયો હતો. 4 મહિના પહેલા તપાસ કરી ગયા હતા. હવે તમે મને રજા આપી કે આવી જજો. આવી જજો, બરાબર. છોકરો એક જ છોકરો છે? એક એક જ જ છોકરો. છે. એ નહીં રાખતો? એ જ નહીં રાખતો. 2 કરોડનો બંગલો બનાવ્યો 2 કરોડનો બંગલો બનાવ્યો. તો એ અમને કાઢી મેલ્યો. 12 મહિના પછી અમને ભેગો લાવીને અમે કાયમ જુદો જ રહેતો હતો. બંગલો બનાવી છે લાવ્યો ને તો એમને જપ્પા ના દીધો. એટલે હેરાન કોણ કરે છે? છોકરો કે છોકરાને બહુ? બે થી બે બહુ વધારે હેરાન. બહુ વધારે બહુ કરે વધારે છોકરો. કર્યો. છોકરો અમની શીખવામણી એમને બોલો. બોલો. ભીમના કાઢી મેલ્યા. કોણ છે તમારા ઘરમાં? છોકરા છે 2 છોકરા છે? 2 છોકરા છે, પણ મોટો કે નાનો રાખે, નાનો કે મોટો રાખે. બાયડીઓ ખાણીઓ લઈ લઈને મારવા દોડો આપણને. અને એટલે મોટો એવું કહે છે નાનું રાખે, હા અને નાનો એવું કહે છે મોટા રાખે. હવે નાના એના પપ્પાને રાખ્યા હતા, એટલે નાનો શું કે તું મોટાને રાખ. હવે મોટાએ લખણ બી કરી આપ્યું તું સરકારી, તો બી કહે કે ભલે મને જેલમાં લઈ જાય, મારે નથી રાખવા. અચ્છા નાના એ તમારા હસબન્ડ ના પાલવ્યા હતા, હા એટલે કે તું હવે મોટાને કહે છે તું હવે તાર મમ્મીને રાખ. તો ના મોટો આપણે વકીલ તરફ તમે લખીને બી તમારે ભૂલ છે, તમારી ભૂલ છે આમાં. તમારે 2 દીકરા હતા ને, તમારે નતા પાલાવાના. અરે બાપા શું કરવાનું, આવી શું ખબર હતી આવું કરશે. બધું લઈ લીધું, કશું રહેવા દીધું. તમે એવું કર્યું હતું કે ભાઈ મોટાને બહાર રોડ ઉપર મૂકો, નાના બગીચામાં મૂકો, કાં તો મોટાના મંદિરમાં મૂકો અને નાના અનાથાશ્રમમાં મૂકો. એવા મૂક્યા ને, એવા મોટા કર્યા તમને ખબર પડે. તો આપણે પહેલે જ સમજી તમે લે. મોટા કર્યા તમને તકલીફ પડે ને. તમે એવું કર્યું હોત કે મોટો છોકરો થયો ને, ચાલો એના અનાથાશ્રમે મિલી આવો. બોલો શું નામ તમારું? મારી નામ પૂનીબેન. પુનીબેન? તો આટલો 10 તોલા તો હું પહેરીને આવ્યા ના ના તમે વૃદ્ધાશ્રમમાં 10 તોલા બગસરું છે? મને એમ કે હોનું લાગે, મને તો લાગે છે બધું હોના જેવું છે. એ તો એવું. નહીં કઈ ના છો? હું લુણાવાડા. લુણાવાડાના છો? હા કેટલી ઉંમર થઈ તમારી? અમારા હાસી. 75 ખરી? કોણ છે તમારા ઘરમાં? કોણ કોણ છે? મારા કોઈ નહીં. કોઈ નહીં તમારું? કઈ ગયા બધા? મારા દીવોના છોકરા 4 છે. બરાબર. તમારા છોકરા નહીં? ના મારા તો 2 મજા નોના. નોના હતા, મરી ગયા છોકરા. હા અને તમારા ઘરવાળા બી મરી ગયા? હો બરાબર. તો ક્યાં રહેતા હતા તમે અત્યાર લગીન? હે અત્યાર સુધી કઈ રહેતા હતા? તો ગામમાં? હા ઘર છે તમારું? પડી ગયું માટીનો. માટીનું હતું. હા આ હોનું વેચવું છે આપણે? હે આ હોનું વેચવું છે? ના હોનું નહીં. હોનું નહીં. કેટલા દાડા થયા અહીંયા આગળ તમારે? હે અહીં કેટલા દિવસ થયા? ઓય આયે થયા હોય હાસા. મેં તો ગણ્યા નહીં. 25 દાડા થયા ને? બીજા 25 દાડા. ગમે છે અહીં? ગમે છે? હા મજા આવે છે? મજા જવાના. બધા બેનપણીઓ બની ગઈ? બેનપણીઓ હે તમારી બેનપણીઓ બની ગઈ બધી? આપણે કોઈ બેનપણીઓ ના જોઈએ. ના જોઈએ? ના હું કા ખોટી વાત. સાચી વાત છે. એમને હું કામ પૂછો? એ થોડા થોડા બેનપણી છે. એમ તો વાતો કરીએ બોલીએ, વાતો કરી, વાત સાચી. પણ બેનપણીઓ એવું નહીં કરતી. સાચી વાત છે. સારું સારું હેડો. હો. શું નામ તમારું? મારું નામ પૂનીબેન. પુનીબેન ને? હા. હા.
આ હોનું હાલ દેજો બધું હો. આ લોહોનું કે ના એ હોનું બગસરો કેમ હોનું બગસરો ઢોકે કેમ દીધું તમે? બગસરો તે કેમ ઢોકે કેમ દીધું? ડોકી બગસરો ના ડોકી દે કેમ ઢોકી દીધું? કાઢા કાઢા કાઢો કાઢો. લ્યો આ કાઢ લેવું છે ને બધું? કાઢ લેવું છે ને? હે કાઢ લેવું છે બધું? આવ લે કઈ ના કઈ બગસરો બગસરો. બોલો બા, ક્યાંથી આવ્યા છો? જગપુર થી જેતપુર થી આવ્યા. શું નામ બા તમારું? અમરબેન અમરબેન. હા કોણ છે તમારા ઘરમાં બા? ઘરમાં કોઈ નથી કોઈ નથી? ક્યાં ક્યાં બધા? ઉપાય બધા મરી ગયા? દીકરો દીકરી તમારા ઘરવાળા કોઈ છે જ નહીં? દીકરો ખાતો ઉપર ઉઈ ગયો ઘરનું માણસ પસાવર છે ઉઈ ગયો ઓહો હો હો હો. તો તમારી ઉંમર કેટલી થઈ બા? 70 70 વર્ષ થયા. વાળા કાઠી વાડા કરતા હતા તમે? અત્યાર સુધી કામ કર્યું? વાળા અચ્છા, કાઠી દરબાર કાઠી દરબાર. ઓકે ઓકે. ક્યાં રહેતા હતા અત્યાર સુધી તમે? ગીરે પોતાનું ઘર છે પણ કોઈ ખવડાવવાવાળું કોઈ છે નહીં હવે? કામ થયું તે પછી શું કામ કરવું અહીંયાનું કોને સરનામું આપ્યું તમને? આ મને દીધું જેતપુરથી જેતપુરથી. કોણ મૂકવા આવ્યું હતું અહીંયા? મૂકો કોઈક રેસા ગોતી જાય છે અચ્છા, પછી ઓકે ઓકે. રેસા મૂકી ગયું મૂકી ગયા તમને? કાંઈ વાંધો નહીં, ચાલો. બોલો બા, ક્યાંથી આવ્યા છો? અડાથી અડાસથી આવ્યા. શું નામ તમારું? રૂપા રૂપાબા? હા રૂપાબા કૃપાબા? રૂપાબા રૂપાબા. કોણ છે તમારા ઘરમાં? મારા ઘરમાં કોઈ નહીં, હું એકલી જ છું. મારા ધણી તો મરી જ ગયો. એવું છે? છોકરા છોકરા બોકરો કોઈ નહીં. કોઈ નહીં? ના તો અત્યાર સુધી કઈ રહેતા હતા? એ આડા મેં છાપરી બોધી. છાપી બધી રહેતા હતા? હા પણ ખાવા પીવાનું? ખાવા પીવાનું મારે પેલી બે એલમી છે વિધવાના મળતા હતા. એમાંથી હા. એમાંથી ખાતા હતા બનાવીને જાતે? હા જાતે જાતે. ઘરમાં તો કશું હશે જ નહીં ને? કશું નહીં, છાપરી ઉપર કાગળ નાખીને રાળો નાખીને. કેટલા વર્ષથી આવી જિંદગી જીવતા હતા? ખાસ 30-35 વર્ષ થયું. આવી જિંદગી જીવી? હા કોમે જતી હતી હું. અચ્છા, કોને બતાવ્યું આ જગ્યા? હે? આ જગ્યા કોને બતાવી? એ તઈ છોકરો રહે છે ને. એ મૂકી ગયા તમને? હા હવે કેવું લાગ્યું અહીં? સારું લાગે. જમવાનું જમવાનું સારું લાગે. સારું છે? સારું લાગે. શાંતિથી રહેજો, જતા ના રહેતા છો. હા ના જવું. હા ને? આમ કહેવાય જતા નહીં, એ શાંતિથી જીવજો. હા, સારું બરાબર. સારું. બોલો, ક્યાંથી આયા? જોટાણા જોટાણા. મહેસાણાની બાજુ લેવાણ બાજુમાં એકલા આયા? એકલો આવ્યો. પણ કોઈ મૂકવા નહીં આવ્યું તમને? કોણ લખીને મોકલ્યું? અમારા ઠાકોરિયા ધરતીનો છેડો વૃદ્ધાશ્રમ, ગામ લવાલ. અઠવાડિયા પર આવી છું. શું નામ તમારું? મારું નામ દિનેશ કુમાર લાસણ કરાવલ. દિનેશ કુમાર. હા, બ્રાહ્મણ છું. બ્રાહ્મણ છો? કોણ તમારા ઘરમાં કોણ કોણ છે? મારા ઘરની અંદર હાલમાં કોઈ નહીં. હશે ને? ઘરના તો હશે ને બધા? હા, પછી કઈ હતો નોકરી કરી જાઓ જલાલી. તમારા પત્નીને? પત્ની નહીં. આ છોકરા? લગ્ન કર્યા પછી 22 વર્ષે મારે બધું રમણ ભમણ થયું. બરાબર. એટલે કેટલી પછી ઉંમર કેટલી થઈ તમારી? મારી 67 વર્ષ. 67. તો અત્યાર સુધી ક્યાં રહેતા હતા પહેલા? હું મારા જૂના ઘરમાં રહેતો હતો જુનાગઢમાં એકલા? એકલા. જમવાનું? જમવાનું મારા નિરાધારમાં ચોટવાના પંચાયત મને હાલતી હતી અચ્છા 1000 રૂપિયા. અચ્છા, એમાંથી હું ચલાવતો હતો. બરાબર એ મારા ભાઈનું ખાતું નહીં, પીતું નહીં. બરાબર. પણ સોરીઓ ચાલા મેરિયા પોણી ના પાડે. પછી આ લગભગ 2 મહિનાથી મારી તબિયત થોડી ઢીલી થઈ. બરાબર. એટલે પછી એમને શું કર્યું? પણ તમારા હગાવાલાનો ફોન નંબર તો હશે ને કાકા? હા, ઉભો. હા, તો એ નંબર લખાઈ દો. રહો, કોઈ ચિંતા નહીં. બરાબર, વળી બે કોઈ ટેન્શન નહીં. હા ને? તમારા ખાલી હગાવાલા, તમારું જે કુટુંબવાળા કોઈ હોય ને એમનો ફોન નંબર ખાલી એમને વાત કરી દેજો. અમે કહી દઈએ કે તમારા મોણાસી અહીંયા રહે છે, કોઈ ચિંતા ના કરશો. હા ને? આલુ હા, તો કોઈ વાંધો નહીં. રમેશભાઈ કહીને કરી દઈએ છીએ, ચિંતા ના કરો. હમણાં આવ્યા છો? હમણાં હાલ જ આવ્યા? જાઓ, રમેશભાઈ કહી ભાઈ ભીખાભાઈ, આપણા ભીખાભાઈ છે, એમને જો ભાઈબંધી કરી લેજો. કોઈ ચિંતા નહીં. ધીરે ધીરે બધા બસ બસ, ટેન્શન ના લેશો. તો